સમાચાર વલસાડથી મળ્યા છે। વલસાડમાં સસરા જમાઈએ ચોર બનીને તરખાટ મચાવ્યો। બેચર રોડ પર એપાર્ટમેન્ટમાં લાખોની ચોરીને અંજામ આપ્યો। ફ્લેટમાં રહેતો પરિવાર બહાર ફરવા ગયો હતો ત્યારે સસરા જમાઈ ત્રાટક્યા। સસરા જમાઈએ 10.97 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી। ચોરીની ફરિયાદના આધારે પોલીસે સસરા જમાઈની ટોળકીને પકડી પાડી છે। ભરૂચથી રાહુલ મોપનાર નામનો આરોપી પકડાયો તો સસરા શિવા ધોત્રે ફરાર હોવાથી તેની શોધખોળ શરૂ છે। સસરા જમાઈએ અગાઉ વલસાડ, સુરત, ભરૂચ સહિતના જિલ્લાઓમાં ચોરી કરી છે। બંને શખ્સો કર્ણાટકની કુખ્યાત ધોત્રે ગેંગના સભ્યો હોવાનું પણ ખુલ્યું છે। જે ભરૂચ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એ આ ઘરફોડ ચોરીનો ગુનો કરનાર આરોપી જે છે રાહુલ સિલોનાજ મુકનાર એને ત્યાં પકડી પાડવામાં સફળતા મળી છે। આ રાહુલ સિલોનાજ મુકનાર છે એને ટ્રાન્સપોરન્ટ આધારે વલસાડ સિટી પોલીસ સ્ટેશન દ્વારા હાલ ધરપકડ કરવામાં આવી છે। આ ગુનામાં જે અન્ય વોન્ટેડ આરોપી છે એ શિવા ચિનપ્પા ધોત્રે છે। રાહુલ સિલોનાજ મુકનાર અને શિવા ચિનપ્પા ધોત્રે એ બંને સસરા જમાઈ છે। બંને જે છે એ ધોત્રે ગેંગના મુખ્ય આરોપી છે। આ શિવા ચિનપ્પા ધોત્રે છે એ ધોત્રે ગેંગ ચલાવે છે। આ ધોત્રે ગેંગના જે વ્યક્તિઓ છે આ તમામ ધોત્રે ગેંગના લોકો એ વસઈ મહારાષ્ટ્ર વિસ્તારમાં રહે છે। આ લોકો ઓરિજિનલી કર્ણાટકના વતની છે પરંતુ વસઈ વિસ્તાર મહારાષ્ટ્રમાં સ્થાયી થયેલા છે અને વસઈ વિસ્તારમાંથી જ આ લોકો ધોત્રે ગેંગ ઓપરેટ કરી રહ્યા છે।